પાલનપુર જિલ્લા પંચાયત સ્થિત આવેલ હનુમાન દાદાના મંદિરનો વાર્ષિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં હવન સહિત ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા પંચાયત પાલનપુર ખાતે આવેલ સંકટમોચન હનુમાન મંદિરની સ્થાપના કર્મચારીઓ દ્વારા 3 ફેબ્રુઆરી 1996માં કરવામાં આવી હતી, જ્યાં દર વર્ષે પ્રતિષ્ઠાના દિવસે મંદિરનો વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તે જ રીતે સંકટમોચન હનુમાન દાદાના મંદિરે સોમવારે વાર્ષિક પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી, જેમાં લોકોને સુખાકારી માટે હવન સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, જેમાં ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત બનાસકાંઠા પંચાયત પરિવાર દ્વારા સંકટમોચન હનુમાનજી મહારાજની સ્થાપના 3/2/1996ના રોજ કર્મચારી મિત્રો દ્વારા કરવામાં આવેલી અને દર વર્ષે આ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવેલ હતી એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વાર્ષિક મહોત્સવ દર વર્ષે જિલ્લા પંચાયત બનાસકાંઠા પંચાયત પરિવારના સભ્યો ભેગા થઈ અને ઉજવવામાં આવે છે. આ દરમિયાન સંકટમોચન હનુમાનજી મહારાજનો યજ્ઞ કરવામાં આવે છે અને તમામ જિલ્લા પંચાયત પરિવારના તમામ સભ્યોનો અહીંયા ભોજન સમારંભ રાખવામાં આવે છે અને આ સુખ શાંતિ અને સમૃદ્ધિ તમામ કર્મચારીઓ અને ગુજરાતના તમામ પરિવારોને મળી રહે એ અર્થે દુનિયામાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રસરાય એ અર્થે આ હવન અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.